વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ખડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પ્રયાગરાજ કુંભ મેળામાં સ્નાન કરવાનું મહાત્મય શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે. અત્યારે મહા મહિનો ચાલી રહ્યો છે અને કુંભ મેળાનો પર્વ પણ ચાલી રહ્યો છે. હાલમાં કુંભ મેળો પ્રયાગરાજની અંદર યોજાયો છે. શાસ્ત્રોની અંદર પ્રયાગરાજને તીર્થોનો રાજા બનાવેલો છે અને અયોધ્યા છે, મથુરા છે, કાંચી છે, કાશી છે, એ 7 પુરીને પ્રયાગરાજની રાણી બતાવેલી છે. જ્યારે જ્યારે મહા મહિનામાં કુંભ મેળો યોજાય છે અને એ કુંભ મેળામાં જે પણ કોઈક મનુષ્ય સ્નાન કરે છે ને, એ ગમે એટલો પાપી હોય, પરંતુ દેહાંતે એ સીધો ભગવત ધામની અંદર પ્રવેશે છે. અને આ વાત શાસ્ત્રોની અંદર લખાયેલી છે. આપણા ભગવાન વેદવ્યાસજીએ જે પુરાણોની રચના કરેલી છે, એ પુરાણોની અંદર આ વાત ડિંડિમ ઘોષ કરીને લખાયેલી છે. જેમ કે બૃહદ નારદીય પુરાણ ઉત્તર વિભાગ અધ્યાય 63 શ્લોક 76 તથા શ્લોક 90 અને 91 એ બાબતનો ઉલ્લેખ છે. ત્યાં વસુ દેવતાઓ કહે છે કે પ્રયાગે માઘ માસે તો ત્રયહમ સ્નાનેન યત ફલમ ના અશ્વમેધ સહસ્રેણ તત્ફલમ લભતે સતી. अर्थात कि प्रयाग में माघ मास में त्रिवेणी स्नान का जो फल है वह फल सहस्र अश्वमेध यज्ञ अनुष्ठान से भी नहीं मिलता. करोड़ो करोड़ो अश्वमेध यज्ञ કરો અને એનાથી જે ફલ પ્રાપ્ત થાય છે, એનાથી પણ વધુ ફલ માઘ માસમાં પ્રયાગ ત્રિવેણી સંગમમાં જો સ્નાન કરવામાં આવે તો એ અશ્વમેધ યજ્ઞ કરતા પણ કોટી ગણું ફલ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે એ જ અધ્યાયના 90 અને 91 શ્લોકમાં પણ વસુદેવતા કહે છે કે ધનુર્વિંશતિ વિસ્તીર્ણ શીત નીલાંબુ સંગમે માઘાદ અપુનરાવૃત્તિ રાજસૂયાત પુનર્ભવેત. કાંબલાશ્ચ તરૌ નાગો વિપુલે યમના તટે તત્ર સ્નાત્વત પિત્વા ચ સર્વ પાપૈ પ્રमुच्यते. अर्थात कि 20 धनुष तक विस्तार वाले गंगा यमुना संगम स्थल में जो कोई माघ मास में स्नान करता है उसका पुनर्जन्म नहीं होता, तथापि राजसूय यज्ञ के अनंतर भी पुनर्जन्म होता है. અહીં વસુદેવતા કહે છે કે રાજસૂય યજ્ઞ કરવામાં આવે તો એના દ્વારા મનુષ્યને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. પરંતુ જે પણ કોઈક મનુષ્ય માઘ માસમાં પ્રયાગરાજ ક્ષેત્રમાં જઈ ગંગા યમુનાના સંગમ સ્થળે સ્નાન કરે છે, એ ક્યારેય પણ માતાના ગર્ભની અંદર આવતો નથી. અર્થાત એ
પરમાત્માના ધામની અંદર જાય છે કે જે ધામમાં ગયેલું મનુષ્ય પુનઃ આ લોકની અંદર ક્યારેય પણ આવતો નથી. જે લોકોએ આ સંબંધની અંદર કંઈક પણ જોવું હોય એ બૃહદ નારદીય પુરાણ 63મો અધ્યાય 90 અને 91મો શ્લોક જોઈ લે. ત્યાં વાત લખેલી છે કે જે પણ કોઈક મનુષ્ય મહા મહિનામાં પ્રયાગ ક્ષેત્રમાં જઈને ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે એ પુનઃ માતાના ગર્ભની અંદર આવતો નથી, અર્થાત એ ભગવાનના ચરણારવિંદને પ્રાપ્ત થઈ જાય છે. ભલે ગમે એટલો મોટો પાપી હોય, પરંતુ મહા મહિનાની અંદર જો એ પ્રયાગ ક્ષેત્રમાં જઈને સ્નાન કરે છે ને તો એ દેહાંતે ભગવાનના ધામની અંદર જાય છે, એવું વસુ દેવતાઓ કહે છે. તો બધા જ લોકો આ વાત જે છે આત્મસાત કરી રાખે. અને અત્યારે કુંભ મેળો યોજાયો છે અને એ કુંભ મેળો પણ મહા મહિનાની અંદર છે. તો તમે બધા પણ પ્રયાગ ક્ષેત્રમાં જઈ સ્નાન કરજો, કારણ કે સ્નાન કરવા માત્રથી જ મનુષ્ય પરમાત્માના ચરણારવિંદની પ્રાપ્તિ કરી લે છે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામી.